આ એક એવી નાન છે કે જેને સ્ટાર્ટરમાં બી લોકો ખાય છે અને મેઇન કોર્સમાં પણ ખાય છે. પનીર કે સોલે તવા ચીઝ પુલાવ ઘીની અંદર બનેલો છે. કાજુ મસાલા ઓલ ટાઈમ ફેવરેટ. આર્ટ ઓફ કિચન સ્પેશિયલ સબ્જી છે લચ્છા પરાઠા. લેયર તમને દેખાતા હશે અને આ પ્યોર ઘઉંના છે, મેદાના નથી. 90-95% જેવું તમને જૈન ફૂડ પણ મળી જશે. એમનું જે મેનુ જે લિસ્ટ કરેલું છે ને એમાંથી. આ જગ્યાએ છે ને ફિક્સ થાળી મળે છે. સેટરડે સન્ડેમાં અવેલેબલ નથી હોતી ડાઇનિંગ માટે. સેટરડે સન્ડેમાં ઓનલી ફોર ઝોમેટો સ્વિગી પર હોય છે. સિલ્વર થાળી અને ગોલ્ડન થાળી. 250 રૂપિયા ગોલ્ડન થાળી છે અને 200 રૂપિયા સિલ્વર થાળી છે. થાળી પણ આ જગ્યાએ ઓનલી ફોર લંચ ટાઈમમાં જ તમને મળશે. સેટરડે સન્ડેમાં તમારે ઝોમેટો પર મંગાવવું પડશે. અને અહીંનું ખરેખર ફૂડ એક નંબર છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી ફૂડ છે. અહીંના સ્ટાર્ટર્સ, નાન, પંજાબી સબ્જી પ્રીમિયમ છે બધા. ખરેખર જે મોટી 5 સ્ટાર 7 સ્ટાર રેસ્ટોરન્ટમાં જે સબ્જી આપવામાં આવે છે એવી અહીંયા તમને સબ્જી મળી જશે. એવી બધી જ પ્રોડક્ટ અહીંયા તમને મળી જશે, એ પણ ઓલમોસ્ટ હાફ રેટમાં. ઓકે, જે 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં રેટ હોય એના હાફ રેટમાં. હા યસ, પણ ક્વોલિટી એક એ લેવલની છે. ક્વોલિટી તમે અહીંયા આવશો એટલે તમને આઈડિયા આવી જ જશે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક જોરદાર વિડીયોમાં. જે લોકોને ક્વોલિટી બેઝ ફૂડ ખાવું છે ને, સ્પેશિયલી આપણે વાત કરીએ પંજાબી ફૂડની. અલગ અલગ ટાઈપના સ્ટાર્ટર, પંજાબી સબ્જી, નાનમાં પણ એક એવી વેરાયટી છે કે જે સ્ટાર્ટરમાં પણ લોકો મંગાવે છે અને મેઇન કોર્સમાં પણ મંગાવે છે. લાસ્ટ ટાઈમ આપણે કવર કરી હતી ચીઝ ચીલી ગાર્લિક નાન. આ વખતે આપણે કવર કરીશું પનીર ટિક્કા ચીઝ નાન. બહુ જબરજસ્ત ટેસ્ટ છે અને લાસ્ટ ઇન્સ્ટાગ્રામનો વિડીયો છે ને, આઈ થિંક 500K પ્લસ પહોંચી ગયો હતો અને ઘણા બધા લોકો આ જગ્યાએ વિઝિટ કરી હતી. આ જગ્યાએ ખાસ તો સર્વ થાય છે ક્વોલિટી અને ટેસ્ટ, બે વસ્તુ સર્વ થાય છે. આ જગ્યાએ આપણે મંગાવીશું પંજાબીની 2 અલગ અલગ ટાઈપની સબ્જી. એમાં ખાસ આર્ટ ઓફ કિચન સ્પેશિયલ સબ્જી જે શેફ સ્પેશિયલ હોય છે. સ્ટાર્ટરમાં પણ એમની વેરાયટીઝ છે. મેનુ જોવા જશો તો બહુ મોટું મેનુ છે, પણ તમે કોઈ પણ વસ્તુ મંગાવશો ને સેમ જેવો ટેસ્ટ નહીં લાગે. 90-95% જેવું તમને જૈન ફૂડ પણ મળી જશે. એમનું જે મેનુ જે લિસ્ટ કરેલું છે ને એમાંથી. આ જગ્યાએ છે ને ફિક્સ થાળી મળે છે, ફિક્સ પંજાબી થાળી. સેટરડે સન્ડેમાં અવેલેબલ નથી હોતી ડાઇનિંગ માટે. સેટરડે સન્ડેમાં ઓનલી ઝોમેટો સ્વિગી પર હોય છે. જે ફિક્સ થાળી હોય છે ને તે સિલ્વર થાળી અને ગોલ્ડન થાળી. ગોલ્ડન થાળીની અંદર તમે જોશો તો એક પંજાબી સબ્જી આવશે, એક વેજ સબ્જી આવશે, બિરયાની પણ સાથે આવે છે, 2 ટાઈપના સ્ટાર્ટર આવે છે, રાયતું આવે છે. બિરયાની આવે એટલે રાયતું ઓફકોર્સ આવવાનું જ છે. સાથે બટર રોટી આવે છે. એ તમારું થઈ ગઈ આખી ગોલ્ડન થાળી. 250 રૂપિયા ગોલ્ડન થાળી છે અને 200 રૂપિયા સિલ્વર થાળી છે. લંચ ટાઈમમાં જ તમને મળશે અને સેટરડે સન્ડેમાં અવેલેબલ નથી ડાઇનિંગ માટે. સેટરડે સન્ડેમાં તમારે ઝોમેટો પર મંગાવવું પડશે. ફેસ્ટિવલ સિઝન હોય તો પણ લંચ ટાઈમમાં તમને થાળી આ જગ્યાએ નહીં મળે. હા, લોકેશન સમાસાવલી રોડ પર ફોનિક્સ એવન્યુ કોમ્પ્લેક્સ છે. ત્યાં એક્ઝેક્ટ ઉપર ફર્સ્ટ ફ્લોર પર આવેલું છે આર્ટ ઓફ કિચન. એકદમ ઇઝી જ છે, લેફ્ટ સાઈડ પર આવશે. બરાબર. અને અહીંનું ખરેખર ફૂડ એક નંબર છે. સ્ટાર્ટર્સ, નાન, પંજાબી સબ્જી પ્રીમિયમ છે બધા. ખરેખર જે મોટી 5 સ્ટાર 7 સ્ટાર રેસ્ટોરન્ટમાં જે સબ્જી આપવામાં આવે છે એવી અહીંયા તમને સબ્જી મળી જશે. એવી બધી જ પ્રોડક્ટ અહીંયા તમને મળી જશે, એ પણ ઓલમોસ્ટ હાફ રેટમાં. ઓકે, જે 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં રેટ હોય એના હાફ રેટમાં. હા યસ, બરાબર. પણ ક્વોલિટી એક એ લેવલની છે. ક્વોલિટી તમે અહીંયા આવશો એટલે તમને આઈડિયા આવી જ જશે. અને હા, ફરીથી લોકેશનની વાત કરું ને તો આ દુમાર ચોકડી આવે છે. દુમાર ચોકડીથી જસ્ટ ખાલી 200 થી 300 મીટર. યસ, સમાસાવલી રસ્તો કહેવાય છે. દુમાર ચોકડીથી ખાલી 200-300 મીટર જ છે. તો સુરતથી તમે અમદાવાદ જતા હોય કાં તો ભરૂચથી અમદાવાદ જતા હોય, આણંદ જતા હોય તો દુમાર ચોકડી તો નજીક જ છે. 200-300 મીટર આ જગ્યાએ આવી શકો છો. આર્ટ ઓફ કિચન વડોદરા. ઓકે, તો અત્યારે જે બનવા જઈ રહ્યું છે ને એ છે પનીર કે શોલે. મલાઈ પનીર છે ને એને વચ્ચેથી કટ કરીને ચીઝનું આખું સ્ટફિંગ પૂરવામાં આવે છે અને પછી ઉપર મેરિનેશન કરીને સીધું તંદૂરમાં. વાહ, 5 મિનિટમાં પરફેક્ટ તંદૂર થઈ ગયું. ઓકે, અત્યારે બનવા જઈ રહી છે ચીઝ પનીર ટિક્કા નાન. તો આ જીગરભાઈ બને છે ચીઝ પનીર ટિક્કા નાન. જે નાનની અંદર છે ને ચીઝ અને પનીરનું જે આખું જે સ્ટફિંગ થશે અને પછી એને તંદૂરમાં નાખશે. આ બી આપણી એક સ્પેશિયલ વેરાયટી આઇટમ છે. પણ તમને એનો જે બાર્બીક્યુનો ટેસ્ટ તમને જે નાનની વચ્ચે સ્ટફિંગમાં મળશે, તમને એની જોડે જે ગ્રીન ચટણી ફુદીનાની જે આવશે એ આખું ડિફરન્ટ ટેસ્ટ કોમ્બિનેશન આખું ડિફરન્ટ છે એનું. ઓકે ગાઈસ, તો 5-1 મિનિટમાં આપણો રેડી થઈ ગયો છે પનીર ટિક્કા ચીઝ નાન. એને પણ આવી રીતે આપણે કટ કરીને જ આપીશું ને.
થિકનેસ તો જુઓ ખરેખર પણ હા એવું લાગે કે આ પિઝા છે કે નાન છે. અત્યારે બનવા જઈ રહી છે ને આર્ટ ઓફ કિચન સ્પેશિયલ સબ્જી જે બ્રાઉન ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ઓકે, સૌથી પહેલાં નાખવામાં આવ્યું છે ઓઇલ, થોડુંક ગાર્લિક, પછી એમનો જે ચોપ મસાલો હોય છે તે. અહીંયા દરેક વસ્તુ એકદમ રેડી છે અને અહીંયા જે પણ યુઝ થાય છે ને એ અમૂલનો યુઝ થાય છે. ઓકે, હવે આ જઈ રહ્યો છે સ્પેશિયલ જે વાત થઈ આપણે બોઇલ કરેલા વેજીટેબલ છે, પનીર છે, કાજુ છે, જે બેઝિક મસાલા મીઠું, મરચું, હળદર. ઓકે, ચીઝ. અને ઉપરથી ક્રીમ. ફાઇનલી આપણી રેડી થઈ ગઈ છે આર્ટ ઓફ કિચન સ્પેશિયલ પંજાબી સબ્જી. ચીઝ ક્યુબ, થોડુંક ક્રીમ અને થોડાક ધાણા. ઓકે, તો અત્યારે બનવા જઈ રહ્યું છે ને કાજુ મસાલા, જે ઓલ ટાઈમ ફેવરેટ. ઓકે, તો ગાઈઝ અત્યારે બનવા જઈ રહ્યું છે ને એ છે ચીઝ પુલાવ. ઘી, કેપ્સિકમ અને ઓનિયન આવી રીતે કટ કરેલા છે. એને સૌથી પહેલાં ઘીમાં વ્યવસ્થિત રીતે રોસ્ટ કરવામાં આવે છે. વ્યવસ્થિત રીતે રોસ્ટ થઈ જાય ને પછી થોડુંક ક્રીમ નાખવામાં આવે છે અને પછી થોડો ચોપ મસાલો, બોઇલ કરેલા રાઈસ અને ઉપરથી ચીઝ ક્યુબ. વાહ! અને હવે વ્યવસ્થિત રીતે એને મિક્સ કરવામાં આવશે. ચીઝ તવા પુલાવ, અંદર ચીઝ ક્યુબ તો નાખેલું જ છે અને ઉપરથી બીજું ચીઝ છીણવામાં આવે છે. ઘણી બધી વેરાયટીઝ અમે લોકોએ ઓર્ડર કરી છે. તો ચાલુ કરીએ ચાઇનીઝથી. આ છે ક્રિસ્પી વેજીટેબલ પનીર ટિક્કા ચીઝ સ્ટફ નાન છે. આ થિકનેસ જુઓ આત્મીયભાઈ, જેમ તમે કીધું હતું સેમ એ જ રીતની થિકનેસ છે. આ એક એવી નાન છે કે જેને સ્ટાર્ટરમાં બી લોકો ખાય છે અને મેઇન કોર્સમાં પણ ખાય છે. એવી નાન છે. આ મેઇન તો આ સ્ટાર્ટર છે. મેઇન સ્ટાર્ટર છે. આ એકચ્યુઅલમાં સ્ટાર્ટર છે પણ લોકો સબ્જી જોડે પણ ખાવાનું પ્રિફર કરે છે કેમ કે નાન શબ્દ યુઝ થયો ને એટલે વધારે સ્ટફ. આ તમે જુઓ છો પનીર કે શોલે છે જેની અંદર ચીઝને સ્ટફ કરવામાં આવ્યું છે. એટલે પનીરને છે ને વચ્ચેથી કટ કરીને પછી સ્ટફ કરેલું છે. પછી એ રીતે મેરિનેશન કરીને ટોટલી બનાવેલું છે. પછી આ છે તવા ચીઝ પુલાવ અને આ તવા ચીઝ પુલાવ ઘીની અંદર બનેલો છે અને જે ગાર્નિશ કરવામાં આવ્યું છે ને એ પણ તમે જુઓ એકદમ યમી લાગશે. અને પછી આત્મીયભાઈ આ છે કાજુ મસાલા, ઓલ ટાઈમ ફેવરેટ. બધા લોકો આ કોમન ઓર્ડર કરે જ છે. આર્ટ ઓફ કિચન નામ છે, એવી રીતે જે પ્રેઝન્ટેશન કર્યું છે ને એ બી એમાં આર્ટ છે. પરફેક્ટ. અને આ એમની સ્પેશિયલ આર્ટ ઓફ કિચન સ્પેશિયલ સબ્જી છે જેમાં વેજીટેબલ્સ પણ આવી ગયા, ચીઝ પણ આવી ગયા અને પનીરના પીસીસ પણ આવી ગયા અને કાજુ પણ આવી ગયા. ઓલ ઇન વન કહી શકીએ. તો ઘણી બધી વસ્તુઓ છે. અને હા, ખાસ તો આ લચ્છા પરાઠા આ તમે જુઓ, આ લેયર તમને દેખાતા હશે અને આ પ્યોર ઘઉંના છે, મેદાના નથી. લચ્છા પરાઠા. યસ. હા, બાકી નાન છે એ તો તમને મેદામાં જ મળશે. અને આ તમે જુઓ બટર રોટી, એ પણ ઘઉંમાં. એ પણ ઘઉંમાં. ચાલુ કરીએ હમણાં પનીર કે શોલેથી. આ જો હું તમને પનીરને વચ્ચે કટ કરીને બતાવું. આ જુઓ દેખાતું હશે તમને ગ્રીન ચટણી સાથે. તો ગ્રીન ચટણીમાં આપણે આવી રીતે વ્યવસ્થિત ડીપ કરી. ક્લાસિક પનીરની ક્વોલિટી કેવી છે, મોં મૂકતાની સાથે મેલ્ટ થઈ જાય. મલાઈ પનીરનો જ યુઝ થયો છે અહીંયા. પનીર ટિક્કા ચીઝ નાન, ચીઝ લવર માટે તો બેસ્ટ કહી શકીએ. ઘઉંના લચ્છા પરાઠાથી ચાલુ કરીએ અને આર્ટ ઓફ કિચન સ્પેશિયલ સબ્જીથી. કોઈ ઓઇલ કન્ટેન્ટ વધારે હોય એવું નહીં દેખાય. બહુ પરફેક્ટલી ટેક્સચર વાઇઝ પણ છે અને ટેસ્ટ વાઇઝ હવે આપણે જોઈએ. જેની અંદર મોસ્ટ ઓફ બધા વેજીટેબલ આવી ગયા છે બોઇલ. હા, યસ. પનીર આવી ગયું છે અને તમે ચાલુ કરો આપણે કાજુ મસાલા. ઓલ ટાઈમ ફેવરેટ, જોરદાર છે એકદમ, એક નંબર. વેજીટેબલ પંજાબી સબ્જી એ લોકો વેજ સબ્જીમાં ઓર્ડર કરતા હોય ને પનીરની સાથે, આ બંનેનું કોમ્બિનેશન છે. પનીરનું પનીર પણ આવી ગયું, વેજનું વેજ પણ આવી ગયું અને ટેસ્ટ પણ એકદમ માઇનર સ્વીટ. એટલે ગુજરાતી લોકોને તો આ પસંદ આવશે જ. કાજુની સબ્જીના શોખીન હોય અહીંયા ખાસ ટ્રાય કરે. અને અહીંયા મોસ્ટ ઓફ જે ચીઝ યુઝ થાય છે, જે ક્રીમ યુઝ થાય છે, એ બધું જ અમૂલનું જ યુઝ થાય છે. કાજુ મસાલા બી એક નંબર છે. મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાં જમવાનો એ જ ફાયદો છે.
કે તમને પ્રેઝન્ટેશન પણ એવી રીતે મળે, ક્વોલિટી ઓફ ફૂડ પણ એ રીતનું છે. ઇવન છાશ જોઈ લો, આ તમે છાશની જે થિકનેસ છે એ જુઓ તમે, બહુ જ પરફેક્ટ ક્વોલિટી ફૂડ તમારે એન્જોય કરવું હોય ને તો આર્ટ ઓફ કિચન વડોદરામાં બેસ્ટ કહી શકીએ. જેમાં પંજાબી યુનિક તમને સ્ટાર્ટર ટેસ્ટ કરવા હશે તો એ પણ તમે કરી શકશો. વેરાયટીઝ જોશો ને તો ઘણી બધી છે. અમે બહુ જ લિમિટેડ 0.1% જ મંગાવ્યું છે, એટલે મેનુ એમનું ઘણું મોટું છે. તમે સબ્જી મંગાવશો તો એવું નહીં થાય કે ભાઈ સેમ ગ્રેવીમાં આવી જાય, એવું નહીં થાય, ડિફરન્ટ ગ્રેવીમાં આવશે. પંજાબી સબ્જીનું લિસ્ટ પણ એટલું મોટું છે. બીજું ખાસ તો તવા પુલાવ, ચીઝ તવા પુલાવ જે ઘીમાં બનેલો છે એ પણ લાસ્ટમાં આપણે ટ્રાય કરીશું. બાકી જોવા જશો તો ક્વોલિટી એક નંબર. લંચ ડિનર બંનેમાં આવી શકો છો. પનીર ટિક્કા ચીઝ સ્ટફ નાન છે, સ્ટાર્ટરમાં પણ તમે ખાઈ શકો છો અને સબ્જી સાથે પણ તમે એન્જોય કરી શકો છો, એ રીતનું છે. તો આર્ટ ઓફ કિચન વડોદરામાં આત્મીભાઈ ફરીથી એકવાર લોકેશન કહી દેજો. લોકેશન છે સમા સાવલી રોડ પર ફોનિક્સ એવન્યુ કોમ્પ્લેક્સ છે, ત્યાં ફર્સ્ટ ફ્લોર પર છે આર્ટ ઓફ કિચન. ઇઝી લોકેશન છે, મળી જ જશે તમને. બરાબર. અને આ જગ્યાએ આવો તો ગ્રુપ સાથે આવો તો પણ એન્જોય કરશો, ફેમિલી સાથે આવો તો પણ એવું કહેશો કે યાર પૈસા વસૂલ પ્લેસ છે આ જગ્યા. ટેસ્ટની રિલેટેડ, ક્વોલિટી, બધી જ વસ્તુ. એમ્બિયન્સ તો છે જ, તમને દેખાતું હશે પ્રીમિયમ એમ્બિયન્સ. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.